દાદીમાના આ 34 રામબાણ ઘરેલું ઉપચાર. 1. બ્લૂબેરીનું સેવન વજન ઘટાડવા માટે જ કરવામાં આવે છે. બાળકોને બ્લૂબેરી આપવી જોઈએ. તેનાથી વાળ અને સ્કિનને પણ ફાયદો થાય છે. તેનાથી બાળકોની સ્કિનની ડ્રાયનેસ પણ દૂર થશે. 2. કારેલાના રસની સાથે મુલતાની માટીને મિક્સ કરીને લગાવો. આનાથી ચહેરાની ચિકાસ તો દૂર થશે. 3. અખરોટમાં કોલેસ્ટ્રોલ જેવા ફાઇટોસ્ટેરોલ્સ હોય છે જે તમારા આંતરડામાં તેના શોષણમાં દખલ કરે છે, આમ તમારું કોલેસ્ટ્રોલ ઘટાડે છે. 4. શિયાળામાં શરદી અને ઉધરસમાં રાહત મેળવવા માટે આદુ અને તુલસીનું પાણી પી શકાય છે. 5. હળદર. 1 ચમચો મધ અને 2 ચમચા દૂધનું મિશ્રણ લગાડવાથી પણ ત્વચા ચમકીલી બને છે. 6. ખરાબ કોલેસ્ટ્રોલને સાફ કરવા માટે તમે તમારા આહારમાં કઠોળ, દાળ અને ચણા જેવા કઠોળનું સેવન કરો. 7. આમળા શરીરની રોગપ્રતિકારક શક્તિ વધારવામાં મદદ કરે છે અને ક્રોનિક રોગોનું જોખમ પણ ઘટાડે છે. 8. પાલકની ભાજીનું સેવન કરવાથી આંખોનો સોજો ઓછો કરવામાં મદદ કરે છે. આ તમારી આંખોને હાનિકારક અલ્ટ્રાવાયોલેટ પ્રકાશથી બચાવવામાં મદદ કરી શકે છે. 9. આંખનો સોજો ઓછો કરવા માટે તમે બીટનું સેવન કરી શકો છો અને બળતરા પણ ફાયદાકારક સાબિત થાય છે. 10. ફુદીનાના પાંદડામાં કેલરી ઓછી હોય છે અને ડાયટરી ફાઇબર ખૂબ વધારે હોય છે. તે વજનને નિયંત્રિત કરવામાં મદદ કરે છે. 11. એલચીમાં મેગ્નેશિયમ, પોટેશિયમ, કેલ્શિયમ અને ઘણા ખનિજો મળી આવે છે. તે બિનઆરોગ્યપ્રદ તૃષ્ણાઓ ઘટાડે છે. 12. બાળકોના શરીરમાંથી એનિમિયા દૂર કરવા માટે તમે તેમને બીટરૂટનો જ્યુસ આપી શકો છો. 13. લવિંગનું તેલ ચહેરા પર લગાડવાથી ખીલ, બ્લેકહેડ્સ કે વ્હાઇટહેડ્સથી પણ છુટકારો મેળવી શકાય છે. થોડા જ દિવસમાં ચહેરા પરથી ખીલ ગાયબ થઈ જશે અને ચમકદાર થઈ જશે. 14. જો ગળામાં ખરાશ થાય છે તો લવિંગ ચાવી લો કે પછી તેને જીભ પર મૂકીને ચૂસતા રહો. તેનાથી ગળાની ખરાશ અને દુખાવામાં ખૂબ આરામ મળે છે. 15. ધાણાનું પાણી પીવાથી ઇમ્યુનિટી લેવલ વધે છે, જે અનેક બીમારીઓ સામે લડવામાં મદદ કરે છે. 16. ઠંડા મહિનામાં ગરમ પીણા પીવાથી શરીરનું તાપમાન સંતુલિત થાય છે. લીલી ચા અને તાજા શાકભાજીનો સૂપ ચયાપચયને વધારે રાખે છે અને સફેદ રક્ત કોશિકાઓને મોસમી વાયરસથી સુરક્ષિત કરવામાં મદદ કરે છે. 17. ધાણાનું પાણીનું સેવન કરવાથી વાળ મજબૂત બનવા સાથે ઝડપથી તેનો ગ્રોથ પણ થાય છે. રોજ ધાણાનું પાણી પીવાથી વાળનું ખરવું અને તૂટવું ઓછું થાય છે. 18. મોઢાના ચાંદીમાં તરત આરામ મેળવવા માટે ભીની ટી બેગને ચાંદા ઉપર રાખો. બ્લેક ટીમાં ટેનિન હોય છે કે જે દુખાવામાંથી આરામ અપાવે છે. 19. જો તમે વાયરલ તાવથી જલ્દી રાહત મેળવવા માંગતા હોય તો પાણીમાં તુલસી અને તજ ઉકાળીને પીવો. તેનાથી તમારી રોગપ્રતિકારક શક્તિ મજબૂત થશે અને તાવ ફરી નહીં આવે. 20. શરદી ખાંસીની સમસ્યામાં રાહત મેળવવા માટે હળદરનું દૂધ પી શકાય છે. 21. પેટ્રોલિયમ જેલી તેના કુદરતી વિકાસ અને સૌંદર્યને અસર કરતી આંખની છિદ્રોમાંથી જૂતા અને નાઇટને અસરકારક રીતે દૂર કરી શકે છે. 22. જો તમને શ્વસન નિવારણને કારણે ઉધરસ હોય તો હની અને લીંબુ એ સૌથી વધુ ભલામણ કરેલ છે. 23. ઉકળતા પાણીમાં થોડું નીલગિરી તેલ ઉમેરી અને વરાળને શ્વાસ લઈ મ્યુકસ ડિપોઝિશનને છુટકારો મેળવવા માટે આ એક ઘરેલું ઉપાય છે. 24. બ્રોકોલી ખાવાથી મોઢાની અંદર જે બેક્ટેરિયા બને છે તેની સામે તે સરખી ફાઇટ આપે છે. 25. ગ્રીન ટી પણ તમારા મોઢાની અંદર જે બેક્ટેરિયા બનતા હોય છે તેની સામે લડત આપે છે. 26. સૂકું આદુ,
ફુદીનો અને એલચીનું પાણી વજન ઘટાડવામાં અસરકારક છે. 27. સફરજન ખરાબ કોલેસ્ટ્રોલ ઘટાડી શકે છે. 28. શિયાળામાં મધ શરીર માટે ખૂબ જ ફાયદાકારક છે. મધ ગળાના ચેપને ઘટાડે છે અને વિવિધ રોગોને દૂર રાખે છે. 29. એક કાકડી અને 2-3 ચમચા દહીં ભેળવી તેની પેસ્ટ કરવી. આ પેસ્ટને ચહેરા પર અને ગરદન પર લગાડવી અને 10 મિનિટ પછી ચહેરો ધોઈ નાખવો. ત્વચાને ચમકીલી કરે છે તેમજ તેજસ્વી કરે છે. 30. આહારમાં કઠોળ, આખા અનાજ, બદામ અને બીજ રોગપ્રતિકારક શક્તિ વધારે છે અને ચેપ ઘટાડે છે. આ ખાદ્યપદાર્થોનું સેવન કરવાથી મોસમી રોગોનું જોખમ ઓછું થાય છે. 31. દરરોજ એક સફરજન ખાવાથી બાળકો બીમાર પણ નહીં પડે. 32. વાયરલ ફીવરમાં અજમા ખૂબ જ ફાયદાકારક સાબિત થાય છે. 33. એક ચમચી મલાઈમાં 1 ચમચી સફરજનનો રસ ભેળવીને હળવે હાથે ચહેરા પર માલિશ કરો. થોડા દિવસ આમ કરવાથી ત્વચાનો રંગ નિખરે છે. 34. માખણને નાના બાળકોના માથા પર વચ્ચે મૂકીને માલિશ કરવાથી તેમની ખોપડી મજબૂત થશે અને ગરમીમાં રાહત થશે. જો તમને આ વિડિયો ગમ્યો હોય તો લાઈક કરો, મિત્રો સાથે શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો. ધન્યવાદ.